વોચમેનને માર મારવાનો વિડીયો વાયરલ થતા અલથાણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 4 યુવકોને ઝડપી પાડી કાયદેસરની ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં વોચમેનને નિર્દયતાથી માર મારવાનો વિડીયો વાયરલ થતા સુરતની અલથાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 4 યુવકોની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. આ વાયરલ વિડીયો સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકોમાં તીવ્ર રોષ જોવા મળ્યો હતો. વિડીયો પોલીસના ધ્યાને આવતા જ અલથાણ પોલીસની ટીમે વિડીયોના આધારે ઘટના સ્થળ અને આરોપીની ઓળખ મેળવીને કવાયત શરૂ કરી હતી. ટૂંક જ સમયમાં પોલીસે બનાવમાં સંડવાયેલા તમામ 4 યુવકોને શોધી કાઢીને તેમની અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ આરોપીએ વોચમેન પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. સિક્યુરિટી ગાર્ડ જેવા નિર્દોષ કર્મચારી સાથે કાયદો હાથમાં લઈને આચરવામાં આવેલી આવી હિંસક પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની કાયદેસરની ધોરણસર અટકાયત કરી આગળની કાર્યવાહી તેજ કરી છે. આ ઘટના અંગે પીડિત વોચમેનનું નિવેદન નોંધીને તેમને તબીબી તપાસ પણ કરવામાં આવી રહી છે. અલથાણ પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનાર કોઈ પણ ઇસમ સામે સખત પગલાં ભરવામાં આવશે. પોલીસના ત્વરિત કામગીરીથી સ્થાનિક રહીશો અને સિક્યુરિટી સ્ટાફમાં સુરક્ષાનો અહેસાસ થયો છે.